आशा की किरण। ભગવાનની સાથે રહો. તમે એવું નહીં માનતા કે ધરતી પર પરમાત્મા મનુષ્ય તન ધારણ કરીને પધારે ત્યારે જ પ્રભુની પાસે રહી શકાય. ભૂલતા નહીં, આપણે ધારિત અખંડ પ્રભુની સાથે રહી શકીએ. અને જ્યારે પ્રભુની સાથે અખંડ રહી શકાય ત્યારે જીવાત્મા પરમ આનંદનો અનુભવ કરી શકે. સાક્ષી રૂપ પ્રભુની સાથે તો આખી દુનિયા રહે છે, પણ સાક્ષાત પ્રભુની સાથે રહેવાનો મોકો મળી જાય તો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. સાક્ષી રૂપ પરમાત્માની સાથે બધી આખી દુનિયા ક્યાં નથી મારો ઠાકોર? તમે કોને ક્યાં નથી ભગવાન? સર્વત્ર જગ્યાએ ભગવાન છે. એટલે તો જીવને રાય રાયના લેખા લે છે. જો પરમાત્મા હોય જ નહીં સાક્ષી રૂપે તો ખબર કેમ પડે કોણે ક્યારે શું કર્યું, ક્યારે કોણે કેટલી ચોરી કરી, ક્યારે કોણે કેટલું દાન કર્યું, કોણ ક્યારે કોકના ખેતરમાં પોગી ગયો ડોડા ભાંગવા માટે, કોણે રૂપિયા જાજા લીધાનું વજન ઓછું આપ્યું, ખબર કેમ પડે કોજી? હે, સાક્ષી રૂપ ભગવાન છે એટલે ખબર પડે છે. પણ ભૂલતાની સાક્ષી રૂપ ભગવાન હોવા છતાં જીવાત્માને મુક્તિ પથમાંથી પાર ન ઉતરી શકાય. મુક્તિ પથમાંથી તો ત્યારે જ પાર ઉતરી શકાય સાક્ષી રૂપ ભગવાન બાપ હૃદયમાં સાક્ષાત બિરાજી જાય ને ત્યારે મુક્તિમાં પાર ઉતરી જવાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.